खूब सरस एम कहेवाय के आज बाबरिया परिवार ने आंगणे हवन अपने काल छे ने ठीक है आज हूँ एना आटू भेगा थया छे ने अपने हाँ थोड़ी इफेक्ट माइनर करो थोड़ू क्लीन करो अंदर एकदम एक बार हमारे हर्ष ने पेला जोरदार ताली दे पेला बताओ एकदम क्लीन कर नाखो भाई निभा તમને ખૂબ મજા કરાવી છે ખૂબ મારે આનંદ કરાવો છે ઘણા આમાં YouTube માંથી હાંભળો હોય છે હજી થોડું ફ્લેટ કરી નાખ ક્લીન મારો બાપ મને જે બડકો પડે એકદમ કાઢ નાખો રેડી ભાઈ આપણા મેળા કમ્પ્લીટ થઈ ગયો હાલો હવે રેડી લ્યો પણ અમારે એકવાર સાજિંદાને પેલા બે હાથ ઊંચા કરીને એકવાર જોરદાર તાલીથી વધાવો ઠેક જે કડીના દુખાવા હતા એ બધા ખુરશીએ ગોઠવાઈ ગયા બેવા બેવા તમ તાર હું ઠેઠ સુરતથી લાંબો થયો છું અને 8 વાગે હું લગભગ આવી ગયો તો પણ ખરેખર આજ મોટી પરબડીના આંગણે આવો બાબરિયા પરિવારના આંગણે માતાજીના મઢે અમને આવવાનો મોકો મળ્યો એટલે અમે કલાકાર તમારા માટે પહેલા તો તાલીઓ પાડવી છે એ તાલીઓ પાડો આ તો જ બજેટ આપશે હાલો મજા આવશે હું તમને નેટ આનંદ કરાવે કોઈ જ્ઞાનની વાત નહીં કરું પણ તમારા ગામમાં ખરેખર મજા મને બહુ આવ્યો ખરેખર આમ જો અહીંયા હાવા હારા સાજિંદા આવ્યા એટલા હારા કલાકાર આવ્યા એટલા હારા સુરતથી મહેમાન આવ્યા પણ અહીંયા વોડાફોનનું નેટ ન આવ્યું મારા ઘરવાળીને મેં 7 વાગે મેસેજ કર્યો હજી નથી પૂછ્યો બોલો ભાઈ કેમેરાવાળા ભાઈ આમ જાઓ ઘડીક બેસી જાય મારો બાપ આમ જાઓ રસકામ રાજગૃહ એવું લાગે કેમ કે આપણે કપા કોઈને હારા નથી એટલે બેસી જાવ આમ જાઓ ઘડીક ખૂબ મારે મજા કરાવી છે ખૂબ આનંદ કરાવો પણ તમે આમ જો કંઈક દાંત કાઢજો એલા ભાઈ અને બંડલ ભલે ઓછા રહ્યા પણ ઉડાડજો તમ તાર 3 છોકરાને વીણવા રાખો જેવા માથે આમ પડવી ન જોઈએ કલાકે ની ભેગી વીણી લેવાનું તમ પણ કાંઈક ઉડાડજો આમ જો ભલે સુરતમાં આપણે ઘણું સારું જ ભલામણ હે કાંઈક દેજો માતાજીના આંગણે આવ્યો છો અને આમ જો અહીંથી કલાકારને કદાચ તમે કીધું હશે ને તોય અહીંથી અમે 1 રૂપિયો લઈ જવાનો નથી આઈનો ઉડે નગી ઘરે આવજો પણ મારે ખૂબ મજા કરાવી છે ખૂબ આનંદ કરવો પણ કંઈક પગ જે પેલા ખુલ્લા કરીને બેઠા ની સીધા બે જાવ પંગોટીમાં હા પછી તમે તાર સ્લીપિંગ કાર્યક્રમ એવું છે હુતા હુતા સાંભળજો પણ ઘડીક સીધા બે જાવ આમ જો હા પણ માતાજીની વંદનાથી મારે શરૂઆત કરવી છે અને પછી મારે હાસ્યના દોર તરફ જવું છે તમને મજા કરવી છે પણ મા ભગવતીના આંગણે આજ આવ્યા છે બાબરિયા કુટુંબના આંગણે બંડલ તમારી રીતના રેડી રાખજો ભલે 1000 ના 5000 લેવા પડી આપશે તમને પણ ઉડાડજો ક્યાં વહીવટ ક્યાં આપ્યો ભાઈ કાઉન્ટર ઠેક આગળ જ બેઠા લાગે ઠેક લખો એનો વાંધો નહીં પણ સેંગલે એની પાસે લઈ લેજો પાછા કેમ કે ઘણા અમે ગાયુંના અર્થે પ્રોગ્રામ કર્યું છે પણ ખૂટિયા ખાઈ જાય એટલે મજા કરવી છે ખૂબ આનંદ કરવો છે બહેનોની હાજરી છે ઘણી બધી બહેનોને ગમતા લગ્ન ગીત પણ લે પણ એકવાર અમારે પિનલબેન એકવાર પેલા જોરદાર તાલીથી વધાવો એકવાર અમે બે સુરતથી આવ્યા બે તમને આનંદ કરાવશું પણ મા ભગવતીની આરાધનાથી શરૂઆત કરવી ત્યારે થોડીક ઇફેક્ટ હવે ગાવ ત્યારે આપજો તબલું આપજો ભાઈ વડે યામો ખોડ લખમ કારી 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 વડે યામો ખોડ લખમ કારી ખોડ લખમ કારી હે બાબરિયાની દેવી ખોડ લખમ કારી હે બાબરિયાની દેવી મોઢ વડે મોઢ વડે યામો ખોડ લખમ કારી વાલા ભગવતી છે બાપ હા તમને ઘણું બધું આપ્યું છે એટલે મેં કીધું ને થોડાક વરવતા રહેજો ઘણા લોકો બંડલ લઈને આવે છે એટલે મારી ખોડિયા છે ખમકારી રે હોમાં એમ તો પરબડી મારમતી પહાડી રે હોમાં રે હોમાં
હેમનો ચૂડો રે હોમાં એ મને રમતા લાગે રૂડો રે હોમાં ખૂબ માતાજીની મેર છે બાબરિયા કુટુંબ ઉપર. અમે તો વિદેશ ઘણીવાર અવારનવાર જાતા હોય ને તો ન્યાય બાબરિયા અમને ઘણા મળે. ઘણી એવી સંસ્થા છે, હું આણંદ વિદ્યાનગર ભણ્યો છું, ન્યાય અમારા બાબરિયાના નામની તકતી છે, એટલે માતાજીની ખૂબ મેર છે. એટલે હે ઢોલી ઢોલ રે વગાડ દેવી રમવા હારી ગઈ હારી હે ઢોલી ઢોલ રે વગાડ દેવી રમવા રે આવે હે મારે બાબરિયાની દેવી યાદ રમવા રે આવે હે ઢોલી ઢોલ રે વગાડ ખોડલ રમવા રે આવી ગઈ આવી ગઈ ફરવાના ફરવાના રોલ્સ રોયલ લેવાના ફરવાના ફરવાના અમેરિકા જવાના ગાડી ફરવા મોટર કાર બાબરિયા ફરવાના બોરગીની કાર રૂડી કાર અમે ફરવાના 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 અમેરિકા જવાના ફરવાના ફરવાના અમેરિકા રેડી હાલો મજા આવી બસ હવે પૂરું આવું નહીં વગાડતા રેડી બધા આવી ગયા કમ્પ્લીટ હું હેન્ડલ મારું કોઈ વાંધો નહીં ને હવે ઘડીક આમ જો પૈસા રહેવા દેજો આમ જો ભાવેશભાઈ 1 રૂપિયો અહીંથી નહીં લઈ જાય તમ તાર છેલ્લે ખિસ્સા છે કરી લેજો ઘડીક ભલે પડ્યા અહીંયા તમ તાર વાંધો ને પછી 2 છોકરા જાય ગોઠવાઈ ગયા બે જો તમારે સંબંધ થઈ જાય પણ લગભગ 15 કે 20 દી પહેલા ફોન મારે આવ્યો તો ભાવેશભાઈ મને કે મિલનભાઈ પ્રોગ્રામ કરવો છે હું બજેટ લેવું મેં બજેટની ચિંતા રહેવા જો પ્રોગ્રામ કરો મને કે નહીં કંઈક આંકડો આપો મારા કુટુંબમાં કેવો પડે મેં ભાઈ આમ તો બજેટની ચિંતા રહેવા જો પ્રોગ્રામ કરો મને કે નહીં કંઈક મિલનભાઈ આંકડો આપો તો મજા આવે મેં ધાર્યા હોય એનાથી 500 ઓછા આપજો મને કે લગભગ 500 જ ધાર્યા છે પણ નહીં અહીંયા તો બહુ વ્યવસ્થિત પાર્ટી છે ને સધર પાર્ટી છે બધી અને હા અને આમ જો ઘડીક પૈસાનો વહીવટ હાવ રહેવા જો ભાઈ આમ જો હે બટા એક્સક્યુઝ મી ચાલો બેસી જાઓ સમજ્યા બે જાઓ તમ તાર હા અને મારા 1 રૂપિયો પછી ઉડાડવા આવજો હું ગાઉં ને તમ તાર આવજો હા ભલે ઘડી ગાવ તમ તાર મહેમાનો આવી ગયા છે ઘણા આવ્યા લ્યો ઠેક એ બેનોની હાજરી છે આમ તો એ મારે ખગાય બાબરી આમ છે મારા માસી એના જેઠ લગભગ આવ્યા છે મળે તો ખરા આમાં તો લે હા લાઈન માર બેઠા તો ઉપાધિ નથી આ બે જો મોર બે જો વાહ બેનો બેઠા બેનોની એકાદી વાત લઈ લઉં તો રોયો મરું કઈ લાવ્યો જ નહીં બેનો થોડાક આગળ આવી આવો ને તમે તારે ગાંઠિયા ચાલુ કરો તો આપણે આગળથી કરાવીશું એમ થોડાક આગળ આવશો હે થોડાક આમ જો બે હાથ ઊંચા કરીને આમ જો મારો બાપ આગળ આવી આવો ને થોડાક અમને થોડુંક શું ભર્યું લાગે એમ આમ લાગે વૈસે વાવવા દીધું છે આગળ આવી આવો આમ જો હાલો આમ જો આ માનું સાનિધ્ય છે મારું બાપ અહીં કેવું ન પડે હાલો આમ જો ઓલા બેને જીગર કરી આવો આગળ આવી આવો હાલો હા વૈસે ખાલી જગ્યાથી થોડીક પૂરી નાખો તો અમને થોડીક મજા આવે સમજ્યા આ કંઈક ભર્યું લાગે કેમ કે બધાય તમે વી આવ્યા છો બરાબર તમે બધા આનંદ કરો છો પણ થોડુંક અમને શું છે ભર્યું લાગે હજી અમુક આવે છે સમજ્યા અને ઘરે ભી ન હોય બે ગયું સમજ્યા મારે ખૂબ આનંદ જ કરાવો છે ખૂબ સરસ તમને મજા જ કરાવી છે પણ કાંઈક પટાંગણમાં બેસી બરાબર કાંઈક આ માના સાનિધ્યમાં ભેગા થયા છે આપણે 2 દી ભેગા થયા હોય મારો બાપ એટલે હુવાની ઉતાવળ નહીં રાખતા આપણે હવનમાં તોય માતાજી એટલી દિવ્ય શક્તિ આપશે કે હવરમાં આપણે લગભગ વહેલા જાગી જાવ પણ આ ડાયરાનો ભરપૂર આનંદ લ્યો ભરપૂર ખૂબ મજા કરો તમારી ફરમાઈશ છે અમારા સુધી પુગાડો અમે બધી ફરમાઈશ તમારી પૂરી કરશું પણ કાંઈક તમે બેસજો કાંઈક જાળવજો પણ એકવાર અમને જે અહીંયા લાવ્યા છે એકવાર મેહુલ નિવાનભાઈ અમારે ક્યાં ગયા હા એને એકવાર જોરદાર તાલીથી વધાવો પેલા શું થાય ગામના પટેલ થાય શું થાય છે લે હાલે તમારા ભાઈ થાય છે સરસ લ્યો ગોઠવે હા બેનો આપણે બેનો ઉપર હતા ને હા આપણે ઘરે બધાએ નોટ કરીજો ભાવેશભાઈ આ તમારા ઘરે બનતું હોય માસા આ તમારી ને બનતું હોય છે કાકા તમારી ને બને મારી ને બધા ને બનતું હોય છે આ લગભગ બને 4-5 બેનું ભેગા થાય ને એટલે હું વાત કરે ખબર
હું આવીને પછી તાર ભાઈ ઘરમાં બહુ સારું છું. તો તમારા બાપુજી અહીંયા આટો મારો. તમારા બાપુજી હજી પંખા વિના સાયકલો માટા ઠોકે છે. એનું કાંઈ ગોઠવો સમજ્યા. બાકી જે ઓલી વસ્તુ છે ને એ બધી તમે હાવ રેવાય જો અટાણે. હા મહેમાનો પધારો પધારો પધારો. હા સરસ લ્યો. હા હું ખાલી આમ તો પડ બાંધવા જ આવ્યો છું. 10-15 મિનિટ તમને મજા કરીને આપણે જો જેમ બને ને હું આવે તમ તાર 1.5 કલાક તમને મજા કરે. પણ બેન આવ્યા છે, બેનને આપણે સાંભળવા છે. કાંઈક થોડીક ઘોર થાય તો આપણે મંદિરના કામમાં વપરાય. હું તમને મજા કરાવે, તમને આનંદ કરાવવા જ મેં તમને કીધું ને આવ્યો છું. પણ તમે બેસી ગયો આ વૈસે વૈસે જે ઊભા એ ભગત એ મારો બાપ. લગભગ અમારે 30 મિનિટ તો આમાં જ વ્યૂ જાય સમજા. અને અહીંયા બધી જગ્યાએ સારા પ્રોગ્રામ ને આ પ્રોગ્રામ બહુ સારો છે. જો ભાવેશભાઈ ઠેઠ બસ સ્ટેન્ડ સુધી લેવા આવ્યા. નકર સેમ જો અમારી કલાકારની આ ટીમ, અમારે ભાર્ગવ હતો ને અમારે તો આ બધા કલાકાર સેમ આ ટીમ. મારો નડિયાદ પ્રોગ્રામ પૂરો થયો. મેં પાર્ટીને કીધું આરામની વ્યવસ્થા ક્યાં છે? મને કે મિલનભાઈ મુંજાવમાં આપણે વડોદરા નડિયાદ છે ને ભાઈ હાઈવે પડે ને એક્સપ્રેસ હાઈવે ટચ ફાર્મ છે, જઈને હુઈ જાઓ. તમે તબલાવાળા અમારા ભાઈ બધા બરમુડો પહેરીને હુઈ ગયા. તે હવારમાં નીંદર વહેલી ઉડી ગઈ. તમે બાલ્કની ઊભા હતા તે 20-25 જણા નીકળ્યા. મેં ફાર્મના માલિકને ફોન કર્યો. મેં ભાઈ 20-25 જણા હાયલા જાય કોણ છે? મને કે મિલનભાઈ એ વડોદરાના બધા ટોપ બિલ્ડર છે અને રોજ સવારે વોકિંગ ઉપર જાય. મેં હાલો બરમુડા આપણે પહેર્યા અમે વોકિંગ ઉપર નીકળ્યા. કેમ છું મોટી પરબડી? મજા આવી ગઈ. રોડ થોડોક તૂટલો આવ્યો આગળ, વાંધો ન આવ્યો. આયોજન બધી રીતના સારું હતું. સ્ટેજ એક થોડુંક નાનું હતું, બસની કેબિનમાં બેઠા હોય એવું લાગ્યું. વાંધો ન આવ્યો પણ મજા આવી ગયો પ્રોગ્રામમાં. આનંદ ઘણો આવ્યો. ખાલી પાણીની બોટલો નહોતી. ખાલી એક આયોજન કરાવ્યું હોત ને આપણે હાડો જગમાં ભરી ભરીને પીવું નહીં એમ. આમાં શું છે ગ્લાસમાં પીતા હોય ને ઘણા શંકા જાય કે લે અહીંયા ચાલુ કરી દીધું. આવી મજા આવો ખરેખર. કુટુંબમાં આનંદ આવી ગયો. ભલા બાબરિયામાં એકતા પૂરેપૂરી હો ભાઈ, એમાં કાંઈ ઘટે નહીં. ભલા માણસ સુરતથી કેટલા ઘણા લાંબા થયા છે સમજો, પણ બધાને માતાજીની દયા હો. આપણે ગુશીને લઈને અહીંથી બજેટ આવે પછી દેવાનું હોય એમ. તે વાતુમાં અમે 25 કિલોમીટર આવેલા. ઉભા રહ્યો ભાઈ, બધા 25 કિલોમીટરનું વોકિંગ થોડું હોય. વોકિંગ 3 કિલોમીટર હોય, 4 કિલોમીટર. આ 25 કિલોમીટરનું વોકિંગ થોડું હોય. ભાઈ તમે વોકિંગ ઉપર જાવ છો? મને કે અમે ચોટીલા હાલીને જાવી છીએ. મને કે હાલો હાલો. મેં તો ધજા તો હાથમાં રાખો. અને આમ જો એટલા ઠાચ્યા હતા કે ક્યાંય પાણીની બોટલ ન મળો, ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો નહીં. હા ક્યાંય પાનનો ગલ્લો ખુલ્લો નહીં. અમે ગાંઠિયાની લારી વાળો કામ કરો બાપુ આપણે ગાંઠિયા ખાવી. હાલો એ ભાઈ ગાંઠિયા ખાવ્યો. આમ બરોબર ગયા અમે ભાઈ કામ કરે આપણે ગરમા ગરમ ખાવીએ. કામ કરે ભાઈ 250 ગ્રામ ભણેલા ગાંઠિયા અને 250 ગ્રામ સોલ્ટેડ ચિપ્સ ખાલી નમક નાખી. આમ બરોબર ખાવા બેઠા ત્યાં અમે ભિખારી આવ્યો. મેં આ નહીં દે 100 ગ્રામ ભલે બિચારો ખાતો. બે જા ભાઈ બે જા. આને 100 ગ્રામ ગરમા ગરમ દે. આમ જો આપણે બે જા ભાઈ 250 ગ્રામ છે ગરમા ગરમ. ભાઈ તું નાખતો જજે. 250 ગ્રામ આપ્યો નાખતો જજે. બરોબર ખાઈને અને એટલું દબાવીને ખાધું અને ઓટકાર ખાઈને ઉભો જો ભિખારી ઉભો જો. બિલ દેવા જાય તઈ ખબર કે લે આપણે બરમુડા પહેર પાકીટ તો ફામેરી. તે ભિખારી આમ જોયું નથી. મેં હવે આબરૂ થાય. અને ભિખારી એમ તો તાજો બદલી થઈને આવેલો ધંધુકા બાજુનો હતો. મને કે મુંજાય હું ગયા તમે કે દી અહીંયા આવો. તે અમારું બિલ ભિખારીએ સૂચ્યું. પાકીટમાંથી બધી નોટો કાઢી કંકુ વાળે 10 ની 20 ની. મેં ભિખારીને કીધું મેં ભાઈ અમે ખરેખર એવા માણા નથી તારા પૈસે ખાવું. અમે ખરેખર એવા માણા નથી તારા પૈસે ખાવું. આમ જો ભાઈ ઓ અમારામાં એક એવી લાગણી નથી તારા પૈસે ખાઈ લેવું. અમે પાકીટ ફામે ભૂલી ગયા છે અને ફાવાઈથી 25 કિલોમીટર દૂર છે. એક કામ કર રિક્ષા કરી લે. મને કે ગાંઠિયા ઠીક હતા. મેં તમે કલાકાર છે. મને કે ભિખારીને પૈસે ગાંઠિયા ખાઈ કલાકાર જ હોય કેમ છે. એટલે અમે ઘણી જગ્યાએ હેરાન થાય છે પણ તમે કઈક આમ જો બેસી ગયો સમજ્યા તો અમને ઘણો આનંદ આવશે. અને સમગ્ર યુટ્યુબ ચેનલમાં આ લાઈવ પ્રસારણ આજના ડાયરાનું છે બાબરિયા પરિવાર લેવા પટેલનું ધોરાજી ડેન નેટવર્ક એવું જ ને. ચેનલ નંબર 193 ઉપર લાઈવ ચાલુ છે. વાહ કીધું તમારા બાપાને લિંક મોકલે તેને ખબર પડે શું કરે. એને હજી ભરોસો નથી હું શું કરું છું પણ મજા આવશે. કેવા બેઠા સમજો. આમાં સુરત વાળા કેટલા જરા આંગળે ઉછી કરો એટલે કરો તમ તારે ઉછીને માગવા નહીં આવું. 5 જણા સરસ આવ્યા ને
બહુ સરસ લ્યો. મારે સોસાયટી હું રહું સમજો વેલંજા સમજા, તમને બધાની એરિયા પરિસ્થિતિ થશે વેલંજા. મને ઘણા પૂછતા મને કે મિલનભાઈ આ સુરતમાં ભાગવત સપ્તાહ થાય, આ હારા હારા એરિયા તમારે વરાસા છે, કાપોદરા છે, હીરાબાગ, ત્યાં ભાગવત સપ્તાહ થાય, તમારે વેલંજામ કાંઈ નથી થતું. ભાઈ નથી થતું. મને કે નહીં, કંઈક કારણ હોવું જોઈએ. સુરતમાં શું કરવા થાય ને વેલંજામ ન થાય? ભાઈ સુરતમાં થયાનું એક જ કારણ છે કે સુરતમાં અશ્વની કુમારના શમશાનમાં કર્ણને બાળ્યો હતો. મને કે પણ કર્ણને બાળ્યો થાય હું બધું પૌરાણિક માન્યતા અનુસાર કર્ણ દાનવીર હતો એટલે સુરત દાનની ભૂમિ થઈ. મને કે વેલંજા બધું લોનની ભૂમિ, ત્યાં લગભગ કોઈ કોરો નથી. મારે ખુદ 25 લાખ છે સમજા. હા, અને હમણાં ચૂંટણી આવી, કેવો માહોલ છે. ઉપર ઇન્દ્ર, દિલ્હી નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, અને આપણે હાવ લુખેન્દ્ર. મેળ ઉતરો છે હમણાં. અને ખરેખર હું કહું, આ તમે જે આયોજન કર્યું ને મારું, એ બધું એકતાથી થયું. અમે ઘણા ગામમાં પ્રોગ્રામ કર્યો તો ગામ હોય ને ત્યાં 2 ગાંડા હોય, 2 જણા દોઢ ડાયા હોય, અને 2 જણા એવા હોય ને આખા ગામની ખબર જોઈજો. કોને ટિકિટ આપવાની એને ખબર હોય, એને બસની ટિકિટ ન મળતી હોય. 2 દોઢા હોય ગામમાં, ગામની ટોટલ માહિતી એની પાસે. એમાં એક દોઢ ડાયો વાળંદની દુકાને દાઢી કરવી જોઈએ સમજ્યા. એટલે વાળંદે કીધું ભાઈ કાલે આપણા ગામમાં રાતે સોર આવ્યા હતા, બધી ખબર છે. મને બધી ખબર. સોર ક્યાં આવ્યા હતા, કોના ઘરે ગયા, તિજોરી શેનથી તોડી, તિજોરીમાં શું સોયર્યું, એ ઘરેણું ક્યાં વેચ્યું, ઘરેણાનો શું ભાવ આવ્યો, એ ક્યાં આપ્યું, અને કેટલા રોકડા આવ્યા, ત્યાં સુધી આપણે બધી ખબર હોય. હશે તારે ધંધો જઈશ પાછું દાઢી ગરમ. થોડીક વાર ને ગામમાં પોલીસનો ડબ્બો આવ્યો અને વાળાની દુકાને જ ઉભો રહ્યો. વાળાને કે કાલ રાતે ગામમાં સોર આવે ખબર છે કે નહીં? કે સાહેબ મને નથી ખબર, આને બધી ખબર. સીધો ઉપર બેહી દાલ ડબ્બા બેહી કે બેહીને 7 દી સુધી જેલમાં રાખ્યો એમ છે. 7 દી પછી જેલમાં છૂટે પાછી દાઢી વધી ગઈ. તો એને વાળાની દુકાને પાછો દાઢી કરવા આવ્યો. વાળાને દાઢી કરતા કરતા કે ભાઈ કાલ ગામમાં રાતે કુતરા ભણતા હતા, કાંઈ ખબર નથી. આજ નથી ખબર, નગરમાં બધી ખબર હોય સમજા. એટલે બહુ દોઢદાયું ન થવું સમજા. અને હું તો ખરેખર કહું છું, આપણે ભલે લંડન સેવી, અમેરિકા સેવી, ન્યુયોર્ક સેવી, જ્યાં સેવી ને, પણ કાંઈક ગવઠિયાની પુનાય માથા ઉપર છે. હા, આપણે ગમે એવો દુકાળ પડ્યો, ગમે એવી ખરાબ પરિસ્થિતિ આવી, પણ ગામડે 1 વીઘો જમીનનો ટુકડો ઓછો નથી કર્યો. જેમાં હતું એમાં આપણા બાબાએ રોડવી લીધું. શું કરવા? કોઠાવી જેટલી હતી. હમણાં એક બાબા હવારમાં દવાખાને ગયો. સીતારામ બોલો દાદા. આખું શરીર ઉકાળા મારે. શું થાય દાદા? આખું શરીર ઉકાળા મારે. દાદા અત્યારે કોરોનાની બહુ તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવવો પડશે. અને અમુકને ખબર જ નથી આ કોરોના શું છે. ખરેખર અમુકને નથી ખબર આ કોરોના શું છે. મારા કાકાએ દેહમાં મારા બાને ફોન કર્યો, હાલો બા, એ બા મારો ઓન કોરોના આવ્યો, એ બા એ મારો ઓન કોરોના આવ્યો. કે મારા બા એવા સારું કર્યું સમજો, લગ્ન પછી બિચારને 8 વર્ષ કાંઈ ન થાય. અરે ડોહો રોગ છે એને તાકા ગામમાં પેંડા બેઠા બોલો. એ અહીંથી સોફો લખે ને કે ભાઈ રોગ છે, દીકરો નથી. અને એમાં બાબા દવાખાને ગયો, શરીર ઉકાળા મારે. કીધું જ ખરું દાદા, કોરોનાની તકલીફ છે, તાવનો રિપોર્ટ કરાવજો. રિપોર્ટ તો કરાવું. કેટલા વાગે રિપોર્ટ લેવા આવું? એ કીધું દાદા 6 વાગે રિપોર્ટ લેવા આવજો. દાદા 6 વાગે રિપોર્ટ લેજો. હું છે રિપોર્ટમાં? ડોક્ટર કે દાદા તમને ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસ કે ડાયાબિટીસ માં ન ખબર, લુખા કે ગુજરાતીમાં સમજાય એવું કે. ડોક્ટર કે દાદા તમને લોહીમાં શર્કરા છે, શર્કરા. હાવ બુદ્ધિ વગેરેનો છો. આ તોરાજી પાસેનું શું કઈ સમજાય એવું કે નહીં? ડોક્ટર કે દાદા તમારે પેશાબમાં ખાંડ આવે છે. શાર બાબા સામે બેઠા. આ ભાઈને ભાગશાળી નહીં, આપણે તો રેશન કાર્ડમાં નથી આવતી. હવે આ જમીનો વેચે કોઈ દી? આ બુદ્ધિ વાળા એટલા હતા, બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરતા. હા, અને બાબા બાબા છે. મેં કીધું ને જેમ કપડું, જો ગવટિયા બધાને કરે છે, બધાને કરે. આમ જો મારા ઘરે ગવટિયા છે. કપડું જૂનું થાય એને ગાભો કે, અને માણસ જૂનો થાય એને વાહ સમજદાર તો પડ્યા છો અહીંયા. કપડું જૂનું થાય ને ગાભો કે, અને માણસ જૂનો થાય ને ભાભો કે, પણ બેયમાં ફરક એટલો, કપડું કલર મૂકશે અને આ બધા પકડશે. જોજો નોટ તો કરી જો કોક દી, આમ થાળીઓના ઘા કરતા મારે ન હાલે
હા, પણ તમારા બધાની પુનાઈથી, તમારા બધાના આશીર્વાદથી ખૂબ સરસ ઘણા બધા બાબરિયા અમેરિકા છે, ઘણા લંડન છે, ખૂબ સરસ પ્રગતિ કરી. એકવાર બાબરિયા કુટુંબને પેલા જોરદાર તમે તાળીઓથી વધાવો કે આ બધું એકતાથી તમે કામ કરો છો, નકર એકતાથી કામ ન થાય મારું બાપ. હા, આવા સરસ જો તમે ભેગા થયા, કાલે હવનનો કાર્યક્રમ છે, બરાબર, પ્રસાદી લો, બસ આવા વરમ ભેગા થવાનું, માતાજીએ કંઈક આપ્યું હોય તો આપો. અને હું તો ખરેખર કહું, સમજો, બહુ જીવનમાં પૈસો તમારી પાસે હોય, બહુ સારું પદ હોય, તો જીવનમાં ક્યારે અભિમાન નહીં કરતા મારી પાસે પૈસો છે, મારી પાસે પદ છે. ઓ, બહુ જીવનમાં અભિમાન ન કરતા. દાખલો આપું, આ સત્ય ઘટના, મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવ્યું હતું. ઓ, આ કોઈ દંતકથા નથી, આ સત્ય કથા છે. મહાભારતમાં એકવાર ભીમને અભિમાન આવ્યું, એટલે ભીમે પૂછ્યું કુંતામાને કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો. કુંતામાં કે ભીમ, હું જે કરતો હોય કર, બીજું રહેવા દે. તો ભીમને થોડું ખોટું લઈ ગયું. તો ભીમે પાછું પૂછ્યું કે એમાં દુનિયામાં સૌથી શક્તિશાળી હું હો. કુંતામાં કે ભીમ, હું જે કરતો હોય કર, બીજું રહેવા દે. તો ભીમને થોડો ખાર ચડ્યો, ડીશનો બહાર ઘા કરીને વી ગયો. બધા મારા તેલના ડબ્બા આપણે લાવી, મંડળી આપણે ભરવી, હપ્તા આપણે ભરવી, સ્કૂલની ફીવું આપણે ભરવી, કોઈ ઘરમાં કોઈ જાતની વેલ્યુ નહીં આપણી. આમ હોય કે હાવ ભલા મને ખાલી એટલું કીધું તાકાતનું કેમ છે, તો કે તારામ કાંઈ નથી. ભીમને ખાર ચડ્યો હતો, શક્તિનું અપમાન થયું હતું. ભીમને શક્તિ તો બતાવી હતી. રસ્તામાં એક રાક્ષસ હતો, તો રાક્ષસ ભીમે આખો પહાડ ઉપાડીને માર્યો રાક્ષસને. રાક્ષસ કહે છોકરા, કાકરી સાળો નહીં. ભીમ કે આખો પહાડ ઉપાડીને માર્યો કે કાકરી સાળો નહીં? ભીમે પાછો એક પહાડ ઉપાડીને માર્યો. રાક્ષસ કે છોકરા, કીધું ને કાકરી સાળો નહીં, અને ભાગવા માંડ. હાજ પેલા પકડાઈ ગયો તો તને જીવ તો ખાઈ જાય. ભીમે દોટ વાળી ભલા માણા અહીંયા કઈ બસ નથી મળતી, ન કરે થોડી થોરા જેવી હતા. તોડે જતો હતો. એ રસ્તામાં એક ઠૂઠો હૂતો હતો, ઠૂઠો, એક હાથ કપાઈ ગયો. એને પૂછ્યું કે છોકરા, આટલો બધો ભાગશો કેવા પડશે, રેપઝેપ કા થઈ ગયો? એ કે બાપુ રસ્તામાં એક રાક્ષસ હૂતો તો, મેં આખો પહાડ ઉપાડીને માર્યો, અને રાક્ષસ મારી વાહે પડ્યો, મને ખાઈ જવાનો, મારાથી બહુ શક્તિશાળી, મને ભાગવા દો. અને ત્યાં રાક્ષસ આવી ગયો, તને ખાઈ જાઉં. ભીમ કે તારે જે ખાવું હોય કે હું ઘરે બનાવી દઉં, પણ આ રહેવા તે ઠૂઠો વિશે પડ્યો. સમજા, રાક્ષસ ને કઈ પકડી રાખ્યો ઠૂઠાય. અને ભીમને કીધું કે છોકરા, માઇન્ડ ભાગવા. હાથ પેલા છૂટી ગયો તો મને તને બેયને ખાઈ જાય, માઇન્ડ ભાગવા. ભીમે દોટ વાળી ભલા મને એમ થતું અહીં કોઈ મંડળી નહીં હોય, અહીં તો શિષ્યો વાળા છે. થોડે જતો અડધે પૂજ્યો તે ભીમને પાછો વિચાર આવ્યો કે બોલો રાક્ષસ ના કો પહાડ ઉપાડીને માર્યો, એ કે કાકરી ચાલો નહીં, એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસ ને ઠૂઠા એક હાથે પકડી રાખ્યો. તો ઠૂઠો કેટલો શક્તિશાળી, પણ આ ઠૂઠો એટલો શક્તિશાળી હોય તો એનો એક હાથ કોણે કઈ પૂછે? એને પૂછતો તો રિટર્ન આવ્યો. ઠૂઠાભાઈ ક્યાં ભાઈ, આ તમારો હાથ કાપ્યો કોણે? તો જો, અરે એ સોકવટ કરીમાં ભાગવા માંડ. આ છૂટી ગયો તો મને તને બેયને ખાઈ જાય, માંડ ભાગો. એ કે ભલે મને ખાઈ જાય, પણ મને ચોખવટ કરો. એ કે બોલ. એ કે મેં રાક્ષસ નાખો પહાડ ઉપાડીને માર્યો. એ કે કાકરી ચાલો નહીં, એ રાક્ષસ મારથી કેટલો શક્તિશાળી. આ રાક્ષસને તમે એક હાથે પકડી રાખ્યો. તો તમે કેટલા શક્તિશાળી, પણ તમે એટલા શક્તિશાળી છો તો તમારો એક હાથ કાપ્યો કોણે? ઈ તો કયો. તો એ ઠૂઠાએ કીધું કે આ દુનિયામાં 5 પાંડવ છે. આ દુનિયામાં 5 પાંડવ છે, એમાં સૌથી ધનુર્ધારી હોય ને તો એ અર્જુન છે. એ અર્જુને એક બાણ માર્યું ને, એમાં મારો એક હાથ કપાઈ ગયો. પણ એ અર્જુન ન મળે તો કાંઈ નહીં, ખાલી 5 પાંડવમાંથી એક મળે ને તો જીવ તો ખાઈ જાવ. પછી ભીમે કઈ ચોખવટ ન કરે, સીધો ઘરે જમવા બેસ્યો કે લાવો મમ્મી. એટલે બહુ આમ બહુ ગર્વ ન લેવું, કોઈ વાત ન. સમજ્યા? હે, કુદરતમાં 2 રસ્તા હોય. એક રસ્તો એવો હોય ને, તમને બહુ આમ ઉપર વી ગયો ને, બહુ અભિમાન આવે ને, તો એક થપાટ એવી મારે કે ઉપરથી નીચે વી આવો, હીરોમાંથી 0 કરી દે. અને એક થપાટ તમને એવી મારે કે 0 માંથી હીરો કરી દે. કમો ન થઈ ગયો, આવું જો બુજા, આવું જો બુજા. હે, કેવો હાલો એ હાલો. એકવાર ભારત માતા કે જય પ્રેમ થયો. અમે કલાકાર છે, પણ 3 જઈ તો શેની બોલાય અમને નથી ખબર. હજી હા, હવે નથી હજી ઉત્યા, પણ કેવું સરસ છે. પણ આમ તો 22 જાતના અવાજ કાઢવી છે, થોડાક અવાજ લઈ લો. વળી પાછા બેનને રજૂ કરું. બેનમાં તમારે પૈસાની ઘોર કરજો. વળી પાછું હું આવે, વળી પાછા બેનનો રાઉન્ડ. છેલ્લે તમને બધાને મળીને રાસ ગરબા રમાડજો, અને પછી પેમેન્ટ લઈને હું છું બે ચોકડે. આ એક જોક્સ એટલો ઝીણો લઈ લો, આ જેને ન સમજાય એ પ્રેમથી હવે હુઈ જાય.
બહુ ઝીણો જોક છે. જો સમજાય ને તો તાલ્યું પાડજો. આમ જો સમજાય ને ભાવેશભાઈ તો જો બેનો તમને સમજાય તો બોલો. બેજા ભાઈ. હવે આમ તો ઘડીક બે જો મારો બાપ. હા બે. હા ગામમાં જોજો નવી ભેં લીધી હોય લાડી આવે ને એટલે આજુબાજુની બાઈ હોય ને પંચાયત કરવા પહેલા આવશે. જોજો ગામમાં નવી ભેં આવે એટલે આજુબાજુની બાઈઓ આવે. એ સંપા હું બે ખરી માર જેઠ તો હારું ડોબું લાવ્યા નહીં. ત્યાં સંપાઈને જેવી જ હોય. તાર જેઠને ડોબા ગોતતા આવડે છે ને નો સમજાય વી હશે. જો હવે આમાં બહુ નથી ક્યાંય હવાનું સમજ્યા. આ અને ખરેખર મજા કઈ આવતી ખબર? લગ્ન પ્રસંગમાં બહુ આનંદ આવતો. એ કેવો આનંદ હતો. અને જોજો અત્યારે લગ્ન પહેલા લગ્ન પ્રસંગ બહુ સારા હતા પણ અટળના લગ્ન પ્રસંગ જે રહ્યા ને એમાં વરાજા કરતી વરાજો હોય ને વરાજો એના કરતાં સૌથી વધારે ધ્યાન કોનું રખાય ખબર? જેની પાસે આનો વહીવટ હોય. નકર અમારી સોસાયટીમાં લગ્ન હતા બધે ભાભાવે નક્કી કર્યું. બધા દારૂ બહુ પીવા માંડ્યા. હું કરવું એ જો નહીં. દારૂ પીતે લોકો લગ્નમાં ન આવવો જોઈએ. પણ હું કરવું એની હાટું કંકોત્રી લાવો. તો કંકોત્રી લાવ્યા ટોંકો કાઢ નાખ્યો. નીચે લખ્યું દારૂ પીધેલા હવે લગ્નમાં આવું નહીં. વરાજો નો આવ્યો. એ બધી કંકોત્રી વ્હાઇટનર મારીને શેકાવી દઈ માંડવી આવ્યો. બોલો પણ કેવા લગ્ન પ્રસંગ હતા. એ લગ્નમાં બેનો હથેકનો મેકઅપ કર્યો હોય. અને આ બ્યુટી પાર્લર ક્યાંથી એવું નહીં નથી ખબર. બ્યુટી પાર્લરનું ગુજરાતી ખબર? મહિલા ગેરેજ. એ લગ્ન પ્રસંગમાં જોજો બેને હથેકનો મેકઅપ કર્યો હોય, ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય અને હાથમાં હાવ હળી ગયેલ છોકરું તેડ્યું હોય. અને પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી ડાલડા. હવે આ થોડીક મીઠાઈ સુધરી એટલે બેનોની એક્ટિવ જોઈજો. ઘરના પ્રસંગ કરતાં બહારના વધારે કાંઈ ખાના રોજ જાવ ચા મળવાનું નાખ બે ઢેપલી નાખ ને ભાઈ તમે નાખ. બેનો ખાઈ એનો વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળે બૂસ મારે નાખ ને ભાઈ આમ તો કોઈ નથી જોતું નાખ ને રમલી નાખ બે નાખ આમ થાય આમ તો વાડીએ કાંઈ નથી હીરામ કાંઈ નથી તાર બાપ ખાય નાખ ને બે તમ બેનો ખાઈ એનો વાંધો નહીં લઈ જાય એનો વાંધો નહીં. પણ એ ડાલડા ઘીની મીઠાઈ હોય સમજ્યા. અને બેનો એટલી ખાધી હોય મીઠાઈ અને લાલી બાલી બધું હેઠું ઉતર્યું સમજ્યા એટલે ગળા પેક થઈ જાય જોઈજો. અને તોય બેનું રાડ્યું નાખતી છે તાર ભાઈ ક્યાંય દેખાતા નથી આમ ગળા પેક થઈ જાવ. અને આવા ગળે બેનોને લગ્ન ગીત ગાવાનું બહુ વરખ છે જોજો. બેનો તમે કયા રાગમાં ગાવી તમને જ ખબર છે. ભાઈઓ આ રાગમાં ગાઈને તો જ તાલ્યું પાડજો. જો આમ બેઠી હોય છે એ ગાયજો શરમ વગર બેઠી ન રહી હાવ ડહો પ્રસંગમાં ફૂંડા લાગી હું હે કરશો. અને આમ છો એ તું ઊભી થા ને પાણી લઈ ગઈ બદલી લઈ જા ઊભી થા. હું થવારથી આમ તો અમારે પાણી ડાયપર પહેરે તો આખું ગામ એમ કીધું તાર બાપા ગધડાને ડોકે હીરો ભાઈ તો અને બેન બહુ સારું મળ્યું બેન બહુ સારું મળ્યું બધી રીતના સારું. પણ તાર ભા આમ છો પટેલ કઈ પણ વાંધો ને તાર બે આમ છો પટેલ કોઈ દી નીતિ નો શીખે કોઈ દી નીટ તો પીધો જ નતો કોઈ દી નીટ ઠેક આમ છો હામું જો આમ જાય હામું જો ખાવાનું ચાલુ કરી ગાયજો ગાયજો. અને તું તારા બાપને સાનમુનીનો બીજ ને બે સડાઈ દે આકડી કઈનો હમસ્તીનો નથી. ગાયજો બેન બહુ કઈ ચાલો બેન બહુ કઈ ચાલો દાંત હું કાઢો દાંત ખરા ઠેક તું ઉપાડશો હું પાડું અને પછી જે બેનો લગ્નના ગીત બધા કરે ગાયજો કે ફૂલનો દે ગજારો ને ગજારા બેયને સાનમુનીનો ગજારામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયના બાપો કરતા મોટો. આપને એમ તો આ ગીત સાંભળવું ને કહેતા ગલોપ કાઢીને હોલ્ડરમાં આંગળે મૂકી દેવાય. અને આ ગીત તો ઠીક હતા. ઓલા બેનો ઉકળી ઉઠે છે ને ઉકળી તઈ જબરું ગીત ગાય એ લાંબી કડશી ટૂંકો દાંડ હા હા રે એ હંસાના ઘરમાં ગોરધન હાડ આવા ગીત હતા. આ જેને જેને યાદ છે ને ખબર છે આ ગીત જેને અમુકને નહીં યાદ હોય પણ આમ તો બધાને મારી યાર હા કરવાનો રેડી બેનો બધાનો હા હાલો એ હામી ભીતે ગરોળી
જે ન આવડતું ને પાટા ઘોડે રણકતા થઈ છે જોઈજો. હા બંધ કરીને ભાઈ નથી ગાવું તારે તો. હા લગ્ન પ્રસંગની મજા હતી ખરેખર. નકર એક જણો મને કહેતો મને કે લગ્ન કરીને હું બહુ દુઃખી થયો. મને કે હું થયું? એ કે લગ્નના 2 ફેરા ફેર્યો ને લાઈટ ગઈ. પણ એમાં દુઃખી હું છો? મને કે 2 ફેરા ગોરબા પર ફરી ગયું. પણ ફરી ગયો પૂરું છું. હવે શું છે કે ગોર બાપાને કાલ ફોન હોત ક્યાંથી કાગવડ જાવ કેટલો મગજમાં કરી ગયો વિચાર તો કરો તમે. અને હવે આ બધા પ્રસંગ કેવા થઈ ગયા. અટાણે કેટરસ આવી ગયું. અત્યારે ઉતારા તો હજી આપ્યો. જાન કદાચ આપણે ગામડે લઈને ઉતારા હજી આપે છે. આ ઉતારા બધાને ખબર છે. લગભગ બધો વડીલ વર્ગ બેઠો ઉતારા આપે. પેલા ઉતારા આપતા. ઉતારા હારા પણ બાથરૂમ નહોતો. પૂછો પણ લે ખોટું નથી કહેતો સત્ય જ હોય. ઉતારા હારા હતા બાથરૂમ નહોતું. જાન આવવાની હોય ને બાબલા સકડામાં બેન ધોરાથી જતા ડબલા લે બડબડ 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 હાથ ડબલા લઈ આવતા સમજા મજબૂત કડીઓ વાળા. એની જાન આવવાની હોય ડેલે ટીંગાડ દીધા હોય જાન એ હાટું. અને 2 જણા ગામમાં ભલામણ કરી છે એ ભાઈ જાન આવે છે કુંડી ખાલી ન થવી જોઈએ બરાબર. ડબલું ભરાય એટલે કુંડી ભરી લેવું. રેડી છૂટા હાલો ભાઈ. વરાજો આવે એટલે સીધો ઢોલ વગાડવા માંડે બરાબર. અને સીધો ઢોલ વગાડીને ક્યાં મૂકો જવાનો? માંડવે હો. બીજે ક્યાંય વરાજો ન જાવ આપણે સીધો ઢોલ વગાડીને માંડવે. રેડી છૂટો કુંડી રેડી. સવારમાં જાન આવી હોય ઉતારે બધા ગોઠવાઈ ગયા હોય. વરાજો આવ્યો પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યો હોય અહીંયા વાના ખવાઈ ગયા હોય એટલે મંદિરથી કોહવાટ સમજા મારો બાપ મારા નાથ હે પ્રભુ એમ કે બાપાએ ના પાડે તું ભૈયાને રબડી હારે નહીં ખાતો. પણ આ સમજો ન હોય સમજા. એને એમ કે હવે પછી બીજે ક્યાંય પ્રસંગમાં મને ખાવા નહીં મળે સમજા. અંદરથી એટલો કોડ મારો બાપ हे प्रभु हरे राम कृष्ण जगन्नाथम प्रेमानंद ये क्या हो गया. આવી કન્ડિશન માં હાળી ઉપાસ પોખ આવે એ લાલ પીળી લાઈટો કરો લાડડો મારે જોવો છે આખલો છે કે ખુટિયો બેનું ગીત ગયું. પણ વરાજો કોટક મારો બાપ મારી નાખા. હે પ્રભુ પછી ધીમેકથી અણવરને ઠોહો મારે એ શું છે એ ડબલું વિની અણવર પાછો ડબલું ભરવા જાય. એક હાથમાં ડબલું ને કાખમાં કટાર જેવી ડેલી ખોલે છે ઢોલ વાળો મૂર્તિ એ માંડવે નથી જતો રેઢો મોજ કરી એને કે વરાજો માંડવે જ જાતો હોય છે એમ. આવા પ્રસંગ હતા તો મજા આવતી આપણને. હે કેવો પ્રસંગનો આનંદ હતો. હે અને અટાણે લગ્ન જોઈ લો 3 જણા રિહાણા હોય. પેલા રિહાતા પણ હું કરવા રિહાતા ભરોસો હતો કે કોક મનાવવા આવશે. અને અટાણે રિહાવશે આમ જો સારું કર્યું બેની ન આવ્યો આમથી બસમાં જગ્યાએ નહોતી આપણે આમ રોડવશે સમજા. આમ રોડવે સમજા. હા પણ પ્રસંગને મજા કરો બહુ આનંદથી માણો. મારે થોડુંક જ પણ એક લગ્ન ગીત મારું બહુ ઇષ્ટમાં આવેલું હતું. બહેનોની હાજરી છે એટલે થોડાક લગ્ન ગીતની યાદી કરું. હા કેવા લગ્ન ગીત હતા એટલે મેં કીધું ને લગ્ન ગીત ફરતા ગયા. લગ્ન ગીત થોડાક યાદ કરવાની બહુ જરૂર છે. ભલે 2 કડી આવે પણ કેવા લગ્ન ગીત હતા આપણા. થોડીક ઇફેક્ટ આપજો ભાઈ. એજી કોયલ બેઠી આવી જો ને આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે મારા એ હોશીલા વિના એ તમે કોયલ ને રે ઉડાડો ઓયા પણ રે. હા ભાઈ અને પેલાની કોયલું ને અમારી અત્યારની કોયલુમાં કેટલો ફરક આવી ગયો. હા પેલાની કોયલું ને મારા બાપા વખતની કોયલું એ જે કોયલ માંગે કોયલ માંગે કઢલાની જો
હોશીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો હોયા પણ રે માસા આથે પેલાની કોયલું પણ અટાણની કોયલું હજી કોયલ માંગે અમારી કોયલ અટાણની હો એ કોયલ માંગે કોયલ માંગે એ પાલનો ફો એ મારો મોરલિયો પહેરે એમ આય ફો અમારી હિના શોખીન બહુ બાબુભાઈ જ્યાં હું ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે છે. તમે જાહેરાત કરી ભાઈ બાબુભાઈ જ્યાં હું ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે તો બાપભાઈ બિચારા વચ્ચે બેઠા હતા આમ ઊભા થઈને ઘરે જતા હતા ત્યાં ઘરવાળા મોર બેઠા એ બે જા હું તો જોઈતી હતી અહીંયા શું ને બેન કેટલી બુદ્ધિઓ દીધી હવે બાપભાઈ ઘરે જઈને કેટલી હબડી છે હે એટલે બુદ્ધિઓનો પ્રવાર છે ભાઈ. હા પણ મજા કરવી છે ખૂબ આનંદ કરવો છે પણ મને ખાલી હેન્ડલ મારવાનું કીધું હતું એટલે મેં હેન્ડલ મારી દીધું છે પણ એકવાર મારે જેને રજૂ કરવા છે ગુજરાતનું બહુ સારું નામ એવા અમારા પિનલબેન પટેલ સુરતથી છે. તમને મજા કરાવશે જે કાંઈ તમારી ફરમાઈશ હોય એ બધી ફરમાઈશ પૂરી કરશે પણ બેઠા રહીજો બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીથી વધાવો પિનલબેન પટેલ. આવો બેન મજા આવી ને ત્યાં તાલી મારી હાટું ન પાડી કોઈ અને આજથી હેન્ડલ માર્યું આ અવાજ લઈ લેવાનો કદાચ તમે વિચારો અહીંયા મોદી સાહેબ આવ્યા હોય તો એક ભારત માતા કે જય પ્રેમથી ખોડિયાર માની જય પ્રેમથી भारत माता की खोड़ियार मात की भाइयों बहनों आज मैं बाबरिया परिवार के कुलदेवी माँ खोड़ियार के आश्रम में आया भाइयों बहनों परवड़ी में मेरे को मजा आ गया भाइयों बहनों. सबसे पहले तो मैं यहाँ वोडाफोन का नेटवर्क लगवाऊंगा भाइयों बहनों. कितने कुंवर यहाँ पे खड़े खड़े मेरा मुंह देख रहे हैं भाइयों बहनों. मेरे को गर्व हो रहा है कि सब बाबरिया परिवार यहाँ पे उपस्थित है. एक बार मेरी ओर से सबको बहुत बहुत शुभेच्छाएं. खोड़ियार मात की जय. अस्तु. હવે તમે વિચાર કરો આ રાહુલ ગાંધી સાહેબ આવ્યો હોય તો એનો અવાજ તમે સાંભળો તમને એમ થાય ગળા માદું ગાંઠ હલવાઈ ગઈ. देखिए भैया ये सूटबूट वाले हैं ये राजनीति को बड़ी अच्छी तरह से जानते हैं भैया. मैं पप्पू हूँ. તું પપ્પુ છો પપ્પુ ને પપ્પુજી છો એમાં વળી પાછો લાલુ પ્રસાદ યાદવ. अरे कहा है बबुआ अरे हम बिहार से लालू प्रसाद यादव बात करता है. अरे हमरे से बिहार में कहा है अरे जब तक समोसे में आलू है बिहार में लालू है. એટલે તાલ્યું તો પડો તમને કાંઈ હાવ અસર નહીં હે તમારી કરતા જાજી લોનું છો અમારા કલાકારો માથે ભલે મને તોય જો અમે ગંધાઈ ગયેલા કુર્તે તમને મજા કરાવતા હોય હે જોની લીવર. अरे बाबा अरे बा मैं तेरे को मार दी बाबा. अरे मेरे छोटे बच्चे राजू दुकान के बड़ी बाजू खाता હવે આ કેરેક્ટરમાં લગભગ તાલ્યું પાડવી જ પડશે કેમ કે બધાનું ફેવરિટ કેરેક્ટર ને બધાને ગમતું કેરેક્ટર પરેશ રાવલ હેરાફેરી બાબુ ભૈયા યાર દેવા રે દેવા યાર છ માયલા યાર રાજુ મારી બોતલ ના રે દેવા. અને એક જ મને બે કેરેક્ટર ગમે હો એક નાના પાટેકર ને એક રાજકુમાર જે પોતાના ડાયલોગ જાતે લખતા હો. નાના પાટેકર साला बाबरिया परिवार में आया साला कोई ताली नहीं बजा रहा था अच्छा चलता हूँ नाना राजकुमार. ओ जानी ना तलवार की धार से ना गोलियों की बौछार से बंदा डरता है तो शिव परवर दिगार से. ઠીક એટલી તાલી મારા બાના શ્રાદ્ધમાં પડી હતી એ ગુંદી ગાંઠિયા બાઈટા ને થઈ સમજા કેમ કે આપણે શ્રદ્ધા પૂરેપૂરી ગમે એટલા ગુંદી ગાંઠિયા છે લગભગ આ ખોટોડ દે શ્રદ્ધા પૂરેપૂરી એમ. હા અને હવે તો યમરાજે નક્કી કર્યું છે કે ગુજરાતમાં જો દારૂ પીધેલો કોઈ મરી જાય તો હું લેવા નહીં દઉં. વિષ્ણુ ભગવાને કીધું યમરાજ પણ એમ થોડું હું લેવા નહીં દઉં પણ શું કરવા કે હમણાં એક જણા લેવા ગયો તો દારૂ પીધેલો રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પીડ્યો હતો હું લેવા ગયો ને મને કાલે તું હેઠો ઉતર પાડો હું આખે પાડા હાકે બોલો આપણા
બુદ્ધિશાળી પૂરા થઈ ગયા છે. હા, અને જે કઈ બુદ્ધિ ખરેખર આપણા દીધી જો સૌરાષ્ટ્રમાં જાજી બુદ્ધિ પડી. હા, નકર ગોંડલના બસ સ્ટેન્ડમાં 7-8 જણા જુગાર રમતા હતા. ગોંડલના બસ સ્ટેન્ડમાં ત્યાં પોલીસનો ડબ્બો ગયો. પોલીસ કે મારવાનું બંધ કર્યું, પ્રેમથી સમજાય. તે જુગારન કે જુગાર રમાય, જુગાર નો રમાય, શરમ વગર ના જુગાર રમાય. આમાં પાંડવો એનું બધું હારી ગયા તમારો ભાઈ. એક જુગાર આપણા બાજુ નો હતો. એ કે કૌરવો જીતાય નહોતા. એ કે આને કેમ સમજાવ કે પણ ભાઈ જુગાર નો રમાય. આમાં તમે એક દી જીતશો, એક દી હારી જાઓ, એક દી પાછા જીતશો, એક દી પાછા હારી જાઓ. એક જુગાર કે ઉપાધિ કરો કે કા એ કે અમે એકાત્ર રમી છે. એ કે આને કેમ સમજાવ પણ ભાઈ કે જુગાર નો રમાય. આ જુગાર રમવાની જગ્યા છે. તમે જ્યાં રમો જુગાર રમવાની જગ્યા છે. આ તમને જુગાર રમવાનું કીધું કોણે? આ જુગાર રમવાની જગ્યા છે. આ તમને કોણે કીધું જુગાર રમો એમ? હું એક જણો કે શાંતિ રાખો, અમારો વાક નથી, પર બોર્ડ વાંચો. તે ઉપર બોર્ડમાં મોદી સાહેબનો ફોટો હતો ને લખ્યું હતું ખેલમાં હાકુમ, ખેલે ગુજરાત, જીતે ગુજરાત. તે આ બધા નીચે રમતા બોલો. પોલીસ કે ભાઈ વાળે ગુજરાત. અરે ખરેખર. અને અહીંયા આપણે ગુજરાતમાં પોલીસનું કામ બહુ સારું. 100 નંબર દબ્બો આવે ને 100 જો એટલે એ લગભગ વીઆઈ જાય એમ. આવો પૂરો દેશ સેટિંગ ઉપર જ હાલે છે. નકર હું એક જગ્યા હમણાં હું અહીં બાબરિયા પરિવારમાં ગામમાં જ આવ્યો હતો હમણાં. હું એક જગ્યાના મહેમાન થઈને હું ગયો હતો. એણે એક છોકરાને બહુ માર્યો. મેં કેમ એટલો બધો મારો? મને તમે શાંતિ રાખો, ખબોડી નાખ્યો એટલો માર્યો. પણ મેં કેમ એટલો બધો મારો છો કેમ? એ તો જો મને કે કાયલાનું રિઝલ્ટ છે. પણ આજ કેમ મારો? મને કે કાયલું બહાર જવાનું. હવે એને કેટલો ભરોસો છે ફેલ થવાનો? એટલે અમુકને પોતાના ઉપર વિશ્વાસ નથી ભાઈ. નકર એક બાપા મને મળ્યા, તારું હાલી ગયું તો મેં તમારે નો થાકવાનું. હોશિયારી કીરમાં જમાવજે. મેં તમે જમાયું કોઈ દે ચાલુ રાખ તું. એટલે મેં સહજ જ મેં દાદા કેટલા દીકરા? 4 દીકરા છે મારે. મેં પેલો દીકરો શું કર્યો? બિયારણનું કરે. મેં કીધું વાહ, સૌથી હારા મારો ધંધો બાકીનો. મેં હારા મારો ધંધો દાદા, બિયારણનો ધંધો હારા મારો. બીજો દીકરો એ સુરત કંઈક હીરામ છે અટણે. મેં કીધું વાહ, હીરાય હારો ધંધો દાદા, બદલો મારો તો. ત્રીજો એ કંઈક ઓલા કાપડનું કરે, ટેક્સટાઇલ કે શું કે. હા, એમ્બ્રોઇડરી દાદા, એ ધંધો બહુ સારો. એમ 3 સેટ. મેં ચોથો દીકરો એ સોર છે. શું છે? સોર છે. મેં સોર છે ઘેરે શું કરવા રાખ્યો? એ કે અટાણે એ જ ઘર આગે. બાકી આ તો હાવ નવરા આટા ઠોકે છે કે તઈને. હા, અને હું તો ખરેખર કહું, જો જે ધંધો કરો ને એ ધંધો ધંધે મૂકીને આવો. ઘરે આવો એટલે ફેમિલી વાતાવરણમાં આવી આવો. એક મારા મિત્રને ફોન કર્યો, મેં કીધું ક્યાં છો ભાઈ? મને કે મેં એમ્બ્રોઇડરીની મશીન ચાલુ કર્યા ને. મેં હાલો જોવો જ ખરો એમ્બ્રોઇડરીની મશીને કરે છે. તે એમ્બ્રોઇડરીની મશીને કહ્યું તો બેઠો બેઠો હાડલા હંકેલતો. તે 6 મહિના હાડીઓ હંકેલી ને તે સ્વભાવ 22 જેવો થઈ ગયો. મને કે હાય ભાઈ, એટલે બોલો બંધ કરાવો ડોહાને. હસોડી બાયું મગજમાં કરી ગઈ બોલો અમુકને. અને લગભગ એમ્બ્રોઇડરીમાં 3 ભાગીદાર હોય. જોઈજો મારા સુરતમાં હાળો બનાવીને હાડું. આ 3 ને 3 રળતા છે, 3 ને 3 બાદ થાય છે. જોજો. હા, પણ ખૂબ સરસ મજા છે, ઘણો મેં આનંદ કર્યો. પણ 2 હાથ ઊંચા કરીને જોરદાર ચાલ્યું હતું તો પિનલબેન પટેલ. આવો બેન.